અમદાવાદમાં શું એ ખાસિયત છે કે જે તમને સૌથી વધુ ગમે છે? પ્રદીપભાઈ, હું કહું તો હું 2012 થી 2014 અમદાવાદમાં રિક્ષા ચલાવતો. એ મારી સ્ટ્રગલ લાઈફ હતી. હું કલાકાર ત્યારે નહોતો, ત્યારે એક સામાન્ય રિક્ષા ચાલક હતો અને ત્યાંથી એસજી હાઈવેથી મારી જીવનની સીએનજી થી સિંગર સુધીની સફરની શરૂઆત થઈ. સીએનજી થી સિંગર સુધી રે. અત્યારે ઘણી બધી રિક્ષાઓમાં તમારા સોંગ વાગતા હોય. જો કે અત્યારે તમે નહીં બેસતા હોય રિક્ષામાં, મને ખ્યાલ છે ત્યાં સુધી બેસતા હોય તો વાત બહુ ના ના, કેમ નહીં, રિક્ષા આજ પણ મારી જોડે છે. એ રિક્ષા હજી છે? હા છે ને. મેં વચ્ચે એક પોસ્ટ પણ મૂકી હતી. એક સાઈડમાં ઇનોવા રાખી હતી ને બીજી સાઈડમાં સીએનજી રાખી હતી. 2014 ને 2024 અહીંયાથી અહીંયા સુધીની સફર. આ રિક્ષા ત્યાં રાખવાનું મેઇન કારણ શું? પણ રિક્ષા રાખવાનું કારણ એ છે કે અહીંયા હતો હું 10 વર્ષ પહેલા અને અહીંયા પહોંચ્યો. અમુક ટાઈમે કેવું છે કે બહુ બધા ગીતો ચાલતા હોય ને બહુ બધું કામ વધી જાય તો માણસને આમ બધું જૂનું ભૂલાતું જાય. ક્યારેક ક્યારેક આમ રિક્ષા સામું જોઈએ તો પેલું યાદ આવી ગયા કે અહીંયા હતા ને અહીંયા પહોંચ્યા છીએ. બહુ હવામાં ઉડવાની જરૂર નથી. સતત ને સતત જમીન સાથે જોડાયેલો જોડાયેલું રહેવું જરૂરી છે આ જમાને. જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.